છોટાઉદેપુરના સંખેડાના ઉચ્ચ નદી પર આવેલ અર્જુનનાથ મહાદેવ મંદિરને નદીના પૂરથી બચાવવા સંખેડાના ગ્રામજનો આંદોલન કરવા મજબૂર બન્યા છે। અર્જુનનાથ મહાદેવ મંદિર પાસે પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ ઉગ્ર બની। આજે સંખેડા સજ્જડ બંધ જોવા મળ્યું। ગ્રામજનોએ રામધૂન પણ કરી। 2 દિવસ પહેલા સ્થાનિકોએ કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરી। અર્જુનનાથ મહાદેવ મંદિર અંદાજે 500 વર્ષ જૂનું અને પાંડવોએ બનાવેલું પૌરાણિક મંદિર છે। આ મંદિરમાં શ્રાવણ મહિનામાં હજારો શ્રદ્ધાળુઓ આવે છે, જેથી આ મંદિરની સંરક્ષણ દિવાલ તંત્ર વહેલી તકે બનાવે તેવી લોકોની માંગ છે। પૂરના લીધે અર્જુનનાથ મહાદેવ મંદિર આસપાસ સંરક્ષણ દિવાલ ન હોવાથી નુકસાન થાય તેવી પણ સ્થિતિ છે। અમારે 2 વર્ષ પહેલા પૂર આવ્યું હતું। પહેલા નકુળેશ્વર મહાદેવ મંદિર હતું, ત્યાં શિવલિંગ હતું, એ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું પાણી આ પૂર આવવાના કારણે। હવે અમે સંરક્ષણ દિવાલ માગેલી હતી 2 વર્ષથી, એ સંતોષાઈ નથી, એનું અમારે કામ થયું નથી, એટલે સંખેડા બંધનું આજે એલાન આપવામાં આવેલ છે। અમે લોકો આજે ગામમાં સદંતર બંધ પાડ્યું છે, હડતાલ છે। કોઈ પણ જાતિ ધર્મના લોકોએ દુકાન ખોલી નથી અને સદંતર બંધ છે। આવો અભૂતપૂર્વ ઉત્સાહ એ પણ હડતાલમાં આજે પહેલીવાર જોવા મળ્યો છે। આ એક જ માંગણી છે અમારા લોકોની કે અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળની જે દિવાલ છે સરકાર તત્વરે બનાવે અને આગામી ચોમાસા પહેલા દિવાલ બને, જેથી અમારું જે આસ્થાનું પ્રતીક છે મંદિર સચવાઈ રહે।